હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી કોમર્સ વાલા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો આપણે સુરક્ષા સંબંધની અંદર આપણે વિભાગ ઈ ની શરૂઆત કરી હતી, બરોબર. એની અંદર આપણે પાર્ટ 1 મૂકેલો છે, બરોબર. એની અંદર આપણે બેઝિક એક દાખલો શીખવાડેલો છે અને બાકીના જે દાખલા છે 2, 3 અને 4 જે આપણે સ્ટેપ બાય અહીંયાથી શીખીશું, બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો સૌપ્રથમ તો રકમ વાંચો, શું કહે છે જુઓ. એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિશેષોમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચે મુજબની માહિતી મેળવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા અવલોકન n એટલે કે 5 આપી દીધેલા છે, બરોબર. ચાલો આ માહિતી પરથી બંને વિષયોના ગુણ કાર્લ પીયર્સનની રીતે સહસંબંધ દાખવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ સ્વાધ્યાયને સોલ્વ કરેલા છે, બરોબર, એની અંદર પણ સહસંબંધક આપણે શોધેલા છે, પરંતુ અહીંયા પણ આપણે કાર્લ પીયર્સનની રીતે સહસંબંધક શોધવાના છે. તો સૌપ્રથમ શું કરવાનું, તો કે x અને y ની કોલમ તૈયાર કરીશું. ચાલો મારી સાથે સાથે તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, બરોબર. માત્ર વિડીયો જોવાથી તમને નહીં આવડે. ચાલો સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો અને લખતા રહેજો. ચાલો સૌપ્રથમ તો વિદ્યાર્થી લખશું. વિદ્યાર્થી 1 થી 5 આપણને આપેલા છે. 1, 2, 3, 4 અને 5. ચાલો ત્યાર પછી માનવ સંસાધન સંચાલનના ગુણ એટલે કે x ની કોલમ આપણને આપેલી છે. કેટલા છે? 45, 25, 40. 45, 25, 40. ત્યાર પછી 20, 45. 20, 45. ચાલો નીચે આવતા. ત્યાર પછી છે વ્યક્તિત્વ વિકાસના ગુણ એટલે કે આપણને y ની કોલમ આપેલી છે, બરોબર. ચાલો 47, 23, 17. 47, 23, 17, 35, 48. આ 35 અને આ 48. ચાલો હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે x ની કોલમ અને y ની કોલમ નો ટોટલ કરીશું. ચાલો સૌપ્રથમ x ની કોલમ નો ટોટલ કરો. 45 + 25 + 40 + 20 + 45. 175, બરોબર. ચાલો ત્યારબાદ y ની કોલમ નો ટોટલ કરો. 47 + 23 + 17 + 35 + 48. 170. ચાલો 170. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સહસંબંધક શોધવાનો કે કાર્લ પીયર્સનની રીતે કહી તો પણ ભલે અને ગમે અન્ય રીતથી કહી તો પણ ભલે, બરોબર. આપણે હંમેશા x બાર અને y બાર શોધવો પડશે, બરોબર. ચાલો x બાર શોધો. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. અહીંયા x બાર બરાબર સિગ્મા xi આપણને 175 આપેલા છે. 175 છેદમાં n એટલે કે અવલોકન 5. ચાલો x બાર બરાબર 175 ભાગ્યા 5 કરો. 175 ભાગ્યા 5 એટલે આવશે 35. ચાલો ત્યાર સેમ ઇટ ઇઝ y બાર શોધો. શું આવે y બાર માં? y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. આ y બાર બરાબર સિગ્મા yi આપણને કેટલા 170 આપેલા છે. આ 170 છેદમાં n અવલોકન 5. ચાલો 170 ભાગ્યા 5 કરો. કેટલા આવ્યા? 34. y બાર બરાબર 34. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને x બાર અને જે y બાર આપણને મળેલા છે એ બંને સંખ્યા આપણને પૂર્ણાંકમાં મળી છે, એટલે કે પોઈન્ટ વગર પૂર્ણાંકમાં મળી છે, બરોબર. જો અહીંયા સંખ્યા આપણને પોઈન્ટમાં મળે એટલે કે અપૂર્ણાંક મળે તો આપણે કાં તો xy વાળી રીતનો કાં તો uv વાળી રીતના ઉપયોગથી દાખલો સોલ્વ કરે, અથવા તો એક સંખ્યા પૂર્ણાંકમાં અને એક સંખ્યા અપૂર્ણાંકમાં મળી હોય તો પણ સેમ ઇટ ઇઝ, બરોબર. તો અહીંયા આપણને બંને સંખ્યા પૂર્ણાંકમાં મળી છે, તો અહીંયા આપણે x બાર વાળી રીતનો ઉપયોગ કરીશું. શું આવે સૂત્ર? ચાલો બોલો. r બરાબર સિગ્મા x - x બાર ઇન્ટુ સિગ્મા y - y બાર. ચાલો નીચે આવતા રહ્યો. અંડર સિગ્મા x - x બાર નો સ્ક્વેર ઇન્ટુ અંડર સિગ્મા y - y બાર નો સ્ક્વેર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું છે, બરોબર. તો અહીંયા આપણે x - x બાર ની કોલમ પહેલા તો તૈયાર કરવાની છે. ચાલો x - x બાર ની કોલમ તૈયાર કરો. આ x - x બાર ની કોલમ.
બરોબર. ચાલો 45 માઇનસ 35 એટલે આવશે +10. 25 માઇનસ 35 એટલે આવશે -10. 40 માઇનસ 35 એટલે આવશે +5. 20 માઇનસ 35 એટલે આવશે -15. અને 45 માઇનસ 35 એટલે આવશે કે +10. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો જે પ્લસ વાળી સંખ્યા છે એનો ટોટલ કરો તો કે 10 ને 5 15, 15 ને 10 25. હવે માઇનસ વાળી 15 અને 10 25. 0 આવી ગયા. હવે ચાલો y માઇનસ y બાર 34. તો કે જે આ y 47 છે એમાંથી 34 બાદ કરો. 47 માઇનસ 34 એટલે આવશે 13 +13. આ +13. ચાલો 23 માઇનસ 34 -11. 17 માઇનસ 34 -17. બરોબર. 35 માઇનસ 34 એટલે આવશે +1. અને 48 માઇનસ 34 એટલે આવશે +14. હવે અહીંયા સૌપ્રથમ તો પ્લસ વાળી જેટલી સંખ્યા છે એનો ટોટલ કરો તો કે 14 + 1 એટલે 15. 15 ને 13 કેટલા થશે તો કે 38 ના 28. બરોબર 28 છે. ચાલો અહીંયા 14 અને 11 28. 0 આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું જ્યારે તમે x બાર વાળી રીતનો ઉપયોગથી જ્યારે કોઈ પણ તમે દાખલો ગણતા હોય બરોબર ત્યારે તમારો અડધો દાખલો ગણાઈ ગયો ત્યાં તમને ખબર પડી જશે કે આપણે જે દાખલો ગણેલો છે સોલ્વ કરીએ છીએ એ દાખલો આપણે સાચો ગણીએ છીએ કે ખોટો ગણીએ છીએ. બરોબર. એટલે કે તમારો દાખલો રોંગ ના પડે એ માટે જુઓ x માઇનસ x બાર અને y માઇનસ y બાર ની જ્યારે ટોટલ કરો અને 0 આવી જાય એટલે માનવાનું તમારે અહીંયા દાખલો અહીંયા સુધીનો સાચો છે. બરોબર. પરંતુ તમે ક્યાંક ને ક્યાંક અહીંયા જો આ કોલમ ની અંદર લખવામાં યા તો તમે x બાર y બાર શોધવામાં ભૂલ કરશો એટલે અહીંયા જવાબ 0 નહીં આવે. બરોબર. પેલા પ્લસ વાળી સંખ્યા માઇનસ સંખ્યા બાદ કરો એટલે જવાબ 0 જ આવી જશે. આવે એટલે તમારો દાખલો સાચો. આપણે આગળના સ્ટેપ કરવાના ચાલુ કરી દેવાના. બરોબર. ચાલો ત્યાર પછી આવશે x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આ x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. ચાલો આની અંદર ગુણાકાર કરવાનો 10 ગુણ્યા 13 એટલે 130. 10 ગુણ્યા 11 એટલે 110. 5 ગુણ્યા 17 17 પંચા 85. આ 85 પણ કેવા માઇનસ. હવે તમને વિચાર આવશે સર તમે અહીંયા માઇનસ હતા તો અહીંયા તમે સંખ્યા માઇનસ ના કરી પરંતુ અહીંયા 2 વખત માઇનસ છે. જુઓ x માં અને y માં બંને એટલે માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા એક જ વાર માઇનસ છે એટલે માઇનસ આવશે. બરોબર. ચાલો 15 ગુણ્યા 1 એટલે કે 15. ચાલો એ પણ માઇનસ આવશે. 10 ગુણ્યા 14 એટલે કે 140. ચાલો હવે આ માઇનસ અને માઇનસ નો સરવાળો કરે તો કે 100. બરોબર. સેમ ઇટ ઇઝ અહીંયા 300 ને કેટલા થશે 80 એટલે 380 માઇનસ 100 એટલે કેટલા આવશે 280. આ 280 એટલે કે સિમ્પલ આ જેટલી પ્લસ વાળી સંખ્યા છે એમાંથી માઇનસ વાળી સંખ્યા બાદ કરી અને ત્યારબાદ ટોટલ લખવાનો. બરોબર. ચાલો હવે 2 કોલમ બાકી રહી છે કઈ તો કે x માઇનસ x બાર નો સ્ક્વેર y માઇનસ y બાર નો સ્ક્વેર. ચાલો બનાવો. આ x માઇનસ x બાર નો સ્ક્વેર અહીંયા y માઇનસ y બાર નો સ્ક્વેર. ચાલો એટલે કે આનો આપણે સ્ક્વેર કરવાનો છે. 10 નો સ્ક્વેર 100. અહીંયા પણ 100. અહીંયા 5 નો સ્ક્વેર 25. 15 નો સ્ક્વેર 225. 10 નો સ્ક્વેર 100. ચાલો અહીંયા જવાબ કેટલો આવશે તો કે 200 અને 300 500 550. ચાલો y માઇનસ y બાર 13 નો સ્ક્વેર 169. 11 નો સ્ક્વેર 121. 17 નો સ્ક્વેર 289. 1 નો સ્ક્વેર 1. 14 નો સ્ક્વેર 196. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમને ડાયરેક્ટ સ્ક્વેર આવડતા હોય ને તો મોઢે કરી નાખજો પરંતુ ક્યાંક ભૂલ પડે એવું હોય તો મોઢે ના કરતા કેલ્સી નો ઉપયોગ કરજો. બરોબર. એવું ના વિચારતા કે સાહેબ કરે છે મોઢે તો આપણે પણ મોઢે કરીએ. બરોબર. તમારે પેપરમાં ભૂલ ના પડે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર. જો તમે પેપરમાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરશો એટલે તમારો જે જવાબ છે એટલે લાસ્ટમાં તમને દાખલો આવડતો છે છતાં તમારો જવાબ નહીં આવે. બરોબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. ચાલો ટોટલ કરો 169 પ્લસ 121 પ્લસ 289 પ્લસ 1 પ્લસ 196 776. આ 776. ચાલો હવે કશું જ નથી કરવાનું માત્ર સૂત્રની અંદર આપણે રકમ ઉતારવાની છે. ચાલો r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર નો આપણને કેટલા મળ્યા તો કે 280. નીચે આવતા રહ્યું અંડર રૂટ
x માઇનસ x બાર નો સ્ક્વેર આપણને કેટલા મળ્યા? તો કે 550. આ 550 ઇન્ટુ અંડર y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલા છે? 776. આ 776. ચાલો હવે આમાં કશું જ નથી કરવાનું. આ ઉપરની સંખ્યા સેમ જ રહેવા દેવાની છે. 550 ગુણ્યા 776 કરો સૌ પ્રથમ, બરોબર? અહીંયા બાજુમાં આવી જઈએ. r બરાબર 280 સેમ જ રહેવા દો. નીચે આવતા રહ્યો. 550 ગુણ્યા 776. 550 ગુણ્યા 776 એટલે કેટલા મળ્યા? 4,26,800. એનું ડાયરેક્ટ અંડર રૂટ કાઢો એટલે મળશે 653.30. 653.30. હવે વિદ્યાર્થી મિત્રો તમારે છે ને 29 આવ્યા છે. લાસ્ટમાં જે 30 છે ને એની જગ્યાએ 29 આવ્યા છે. પરંતુ મેં તમને અગાઉ કીધું હતું પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 5 અથવા તો 5 થી વધારે હોય ત્યારે આગળની સંખ્યામાં એક ઉમેરી લેવાનો, બરોબર? ચાલો નીચે આવતા રહ્યો. r બરાબર 280 ભાગ્યા 653.30 કરો એટલે કેટલા મળ્યા? 0.43. તમારે 42 આવ્યો હશે જવાબ. 0.43 આવ્યો હશે. પરંતુ પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 8 એ 5 થી વધારે છે એટલે આગળની સંખ્યામાં આપણે એક ઉમેરી દીધા, બરોબર? ચાલો આ છે આપણો ફાઇનલ આન્સર. સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. એક વિક્રેતા વિવિધ બ્રાન્ડની લિપસ્ટિક તેમની લોકપ્રિયતા અનુસાર સોકેટમાં પ્રદર્શિત કરવા ઈચ્છે છે. તેથી જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિક અને ક્રમ આપવામાં બે નિષ્ણાત પ્લેયર અને નિશીને આમંત્રિત કરે છે. ચાલો આ પરથી નિષ્ણાતો આપેલા નિર્ણય વચ્ચેની ક્ષમતા જાણવા ક્રમાંકસર સંબંધાંક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં ક્રમાંકસર સંબંધાંક શોધવાનો છે. એટલે કે આપણે આમાં બે રીત ધ્યાનમાં રાખવાની છે. કઈ? જુઓ, ક્રમાંક સંબંધાંકમાં બે રીત ધ્યાનમાં રાખવાની છે. પેલી કે અવલોકન રિપીટ થવા અને બીજું ક્રમ આપવા. ચાલો જો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આમાં ક્રમાંકસર સંબંધાંકમાં છે ને આપણે બે રીત ધ્યાનમાં રાખવી પડે. ક્યાં તો જો અવલોકન રિપીટ થતા હોય તો એ રીતથી આપણે દાખલો ગણવો પડે, યા તો પછી તો આ રીતથી જે ક્રમ આપવા પડતા હોય તે. બંનેમાં સૂત્ર સેમ જ રહેશે, બરોબર? 19-20 ખાલી ફરક છે, બાકી સૂત્ર સેમ જ છે. ચાલો પેલા તો આપણે છે ને આપણે સમજીએ તો આ તમને વધારે ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણને લિપસ્ટિક આપેલા છે A થી G સુધી. A B C D E F G. ચાલો ત્યાર પછી આપણને આપેલા છે પહેલા આપેલા ક્રમ એટલે કે x ની કોલમ આપેલી છે 5 6 7 5 6 7 1 3 2 1 3 2 અને 4 4. ચાલો ત્યાર પછી આપણને આપેલા છે નીચે આપેલા ક્રમ એટલે કે y ની કોલમ, બરોબર? 5 7 6 5 7 6 2 1 4 2 1 4 3 3, બરોબર? ચાલો હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમે કોલમ ચેક કરો. અહીંયા કોઈ પણ સંખ્યા રિપીટ થાય છે આ કોલમ ની અંદર? જો નથી થતી, બરોબર? હવે પાછા ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કેમ કહેતા છે ના સાહેબ સામ સામે તો જમણી પાસે રિપીટ થાય છે. અરે ઘોઘાવ એમ ના હોય. આમાં જે x ની કોલમ છે એની અંદર તમારે જોવાનું છે. સામ સામે સંખ્યા તો મેચ થતી જ હશે. તો એનો મતલબ એવો કે આપણે આ અવલોકનો રિપીટ થાય છે રીતે ગણી નાખવાનો દાખલો. હા, CF નું સૂત્ર મૂકીને રીતે કરી નાખવાનું એ નથી હોતું. આમાં તમારે સિમ્પલ જોવાનું છે કે આ કોલમમાં તો રિપીટ થઈ છે તો કે નથી થતી. એમ સેમ આમાં પણ રિપીટ નથી થતી તો આપણે આમાં આ રીતનો ઉપયોગ કરવાનો નથી. કઈ રીતનો ઉપયોગ કરવો પડશે? ક્રમ આપવા પડશે. હવે ક્રમ આપવા માટે સૌપ્રથમ તો આપણે RX અને RY ની કોલમ તૈયાર કરીશું, બરોબર? ચાલો આવતા RX ની કોલમમાં શું આવશે તો કે આપણે ક્રમ કઈ રીતે આપવાના મેં તમને અગાઉ શીખવ્યું હતું. ઉલટી દિશામાં ક્રમ આપવાના. હવે દાખલા તરીકે 1 થી 10 સુધીના ક્રમ છે, બરોબર? લાઈનમાં તો ઉલટી દિશામાં ક્રમ આપવા એટલે 10 થી ચાલુ કરવાનું. 10 માં 1 9 માં 2 8 માં 3 7 માં 4 આ રીતના ઉલટી દિશામાં ક્રમ આપવાના. તો આમાં મોટામાં મોટી સંખ્યા 7 છે તો આની સામે હું એક ક્રમ આપીશ.
ત્યાર પછી 6, અહીંયા 2 ક્રમ અને અહીંયા 3, અહીંયા 4 માં 4 અને 3 માં 5, 2 માં 6 અને 1 માં 7. ઉલટી દિશામાં ક્રમ આપવાના, બરોબર. ચાલો સેમ ઇટ ઇઝ R1, આ R1. આની અંદર પણ સેમ ઇટ ઇઝ ઉલટી દિશામાં તમારે ક્રમ આપવાના. તો 7 માં 1 આવશે, ત્યાર પછી 6 માં 2, 5 માં 3, અહીંયા 4 છે તો અહીંયા 4 આવશે. સેમ ઇટ ઇઝ 3 માં 5, 2 માં 6 અને 1 માં 7, બરોબર. ચાલો બંનેમાં આપણે ક્રમ આપી દીધો. હવે આપણે ડી ની કોલમ બનાવવાની રહેશે. ડી ની કોલમ એટલે કે rx ry ની કોલમ. ચાલો આ ડી બરાબર rx ry. rx ry એટલે કે જે આપણે rx મેળવ્યા છે, બરોબર, એમાંથી ry ની કોલમ, rx માંથી ry ની કોલમ આપણે બાદ કરીશું, બરોબર. હા, ry ની કોલમ. ચાલો 3 - 3 એટલે 0, 2 - 1 એટલે +1, 1 - 2 એટલે -1, 7 - 6 એટલે કેટલા આવશે? +1, 5 - 7 એટલે આવશે -2, બરોબર. 6 - 4 એટલે આવશે +2 અને 4 - 5 એટલે આવશે -1. હવે ડી ની કોલમ ની અંદર તમારે શું કરવાનું રહેશે? તો કે જે પ્લસ વાળી સંખ્યા છે એની અંદરથી માઇનસ વાળી જે ટોટલ સંખ્યા છે બાદ કરવાની. તો પ્લસ નો ટોટલ કરો 1, 2 અને 2 4. સેમ ઇટ ઇઝ 1 ને 1 2 ને 2 ને 2 4. અહીંયા આવી ગયો 0, બરોબર. જેમ આપણે સહસંબંધક શોધતા એની અંદર કેવું હતું કે ભાઈ આપણે x - x બાર વાળા સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણતા હોય ત્યારે કેમ આપણે અધવચ્ચે દાખલાને ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે કે ખોટો છે, બરોબર. સેમ ઇટ ઇઝ આમાં પણ ડી ની કોલમ નો સરવાળો જ્યારે 0 થાય ત્યારે તમને ખ્યાલ આવી જાય કે આપણો દાખલો સાચો છે. જો અહીંયા જવાબ 0 ના આવે ને તો સમજવાનું તમે ક્યાંક ને ક્યાંક આમાં ક્રમ આપવો ભૂલ કરેલી છે, બરોબર. ચાલો હવે લાસ્ટ કોલમ બાકી છે, કઈ આવશે બોલો? સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. કઈ કોલમ? આ સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. આની અંદર શું આવશે તો કે જે આપણે ડી ની કોલમ છે એનો આપણે સ્ક્વેર કરવાનો છે. 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, અહીંયા 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 2 નો સ્ક્વેર 4 અને 1 નો સ્ક્વેર 1, બરોબર. 4 4 8 ને 4 12. ચાલો હવે આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર શું આવે બોલો? r બરાબર 1 - 6 સિગ્મા આ ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1, બરોબર. ચાલો નીચે આવતા રહ્યો. r બરાબર -1. હવે 6 ના 6 એમને રહેવા દો. સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે તો કે 12. અહીંયા 12 લખી દો. ચાલો નીચે આવતા રહ્યો. n એટલે કે કુલ અવલોકન. અહીંયા આપણને અવલોકન જો આમ જોવો તો પણ ખ્યાલ આવી જાય. લાસ્ટ નો આપણો જે ક્રમ હતો 7 હતો, બરોબર. ચાલો 7 અથવા તો ટોટલ કરી લેવાનો કેટલા અવલોકન છે. 7 નો સ્ક્વેર કેટલો થશે? 49. 49 - 1, બરોબર. ચાલો બાજુમાં આવતા રહ્યો. r બરાબર -1 12 સંગ અને 72. ચાલો નીચે આવતા રહ્યું. 49 - 1 એટલે કેટલા થશે? 48. 48 ગુણ્યા 7 કરો એટલે કેટલા થશે? 336. ચાલો નીચે આવતા રહ્યો. r બરાબર -1 સેમ ઇટ ઇઝ લેવા દેવાના છે. 72 ભાગ્યા 336 કરો. 72 ભાગ્યા 336 એટલે 0.21 આવશે. 1 - 0.21. ચાલો 1 - 0.21 કરો કેટલા આવશે? 0.79. r બરાબર 0.79. આ આપણો રહેશે ફાઇનલ આન્સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ, બરોબર. સૌપ્રથમ રકમ વાંચો. અમદાવાદ શહેરમાં ચાના ભાવ અને કોફીના ભાવ વચ્ચે સંબંધ જાણવા માટે એક વેપારી છેલ્લા 6 મહિનામાં ચા અને કોફીના ભાવો વિશે નીચે મુજબની માહિતી મેળવે છે. આ માહિતી પરથી ચા અને કોફીના ભાવ વચ્ચે ક્રમાંકસર સંબંધ શોધવાનો છે. હજી જસ્ટ આપણે દાખલો આગળ ગણ્યો છે, બરોબર. ક્રમાંકસર સંબંધ આવે એટલે બે રીત તમારે ધ્યાનમાં રાખવાની. એક તો અવલોકનો રિપીટ થતા હોય, બીજી રીત એ કે અવલોકનો જે છે એમાં ક્રમ આપવો પડતો હોય, બરોબર. તો આની અંદર આપણે જોઈએ. સૌપ્રથમ તો લખીએ, આપણે પહેલા કોલમ તૈયાર કરીએ. ચાના ભાવ છે અને કોફીના ભાવ છે, બરોબર. એટલે કે રેડો રેખમાં
હાલ ચાલો સૌપ્રથમ તો આપણને ચાના ભાવ અને કોફીના ભાવ આપેલા છે, એટલે કે એક્સ અને વાય ની કોલમ આપણને આપેલી છે, જે મુજબ આપણે તૈયાર કરવાની છે. બરોબર. ચાલો 300 370 450 સોરી 340 370 450 320 300 અને આવશે 360. ચાલો સેમ ઇટ ઇઝ વાય માં 190 215 આ 190 215 200 180 163 અને 175. બરોબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરો, આની અંદર ક્યાંય પણ કોલમ રિપીટ થઈ છે? જો નથી થતી. બરોબર. આની અંદર પણ કોલમ રિપીટ નથી થતી, એટલે કે આની અંદર પણ આપણે ક્રમ આપવા પડશે. ચાલો ક્રમ આપવા, RX અને RY ની કોલમ તૈયાર કરવાની. ક્રમ આપવાનું થાય ને એટલે RX અને RY. બરોબર. ક્રમ કઈ રીતે આપવા? ઉલટી દિશામાં, મોટી સંખ્યાથી ઉલટી દિશામાં. અહીંયા મોટી સંખ્યા 450 છે, હું એક ક્રમ આપી દઉં. ત્યાં એની નીચે કેટલા છે? તો કે 370. ના, હું બે ક્રમ આપીશ. 360 3, 340 4, 320 5 અને 300 માં 6 થઈ ગયું. ચાલો સેમ ઇટ ઇઝ વાય બાર સોરી RY માં મોટા મોટી સંખ્યા 215 છે, ત્યાં હું એક ક્રમ આપીશ. 200 માં બે ક્રમ આપીશ. ત્યાર પછી કઈ સંખ્યા છે? 190. અહીંયા 3 ક્રમ આપીશ. ત્યાર પછી 180. અહીંયા 4 ક્રમ આપીશ. 175 માં 5 અને 163 માં 6 થઈ ગયું. હવે આપણે બીજી ચોથી જે કોલમ છે એ બનશે ડી ની કોલમ. ડી ની કોલમ એટલે કે RX RY. આ ડી બરાબર RX RY. બરોબર. 4 - 3 એટલે આવશે +1. 2 - 1 એટલે 1. 1 - 2 -1. 5 - 4 +1. 6 - 6 0. 3 - 5 -2. ચાલો 2 ને 1 3. 2 ને 1 3 0 આવી ગયું. અહીંયા સુધીનો આપણો દાખલો સાચો. આ થઈ ગયું. બોલો લ્યો. છે કઈ અઘરું નથી. હવે આપણી જે લાસ્ટ કોલમ છે એ છે સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ આપણે એનો સ્ક્વેર કરવાનો છે. 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1. બરોબર. ચાલો 4 ને 4 8. સૂત્ર મૂકો. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1. બરોબર. R બરાબર 1 - 6 ના 6 એમનો સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા? 8. ચાલો નીચે આવતા રહીએ એટલે કે કુલ અવલોકન. અવલોકન કેટલા છે? તો કે 2 ને 2 4 ને 2 6. 6 6 નો સ્ક્વેર 36. 36 - 1. ચાલો બાજુમાં આવતા રહીએ. R બરાબર -1 સેમી. હવે 8 × 6. 8 6 ને 45 ના થાય. 8 દુ ને 24. 8 દુ 16. 8 તેરી 24. 8 ચોક 32. 8 5 40. 8 6 ને 48. ચાલો 8 6 48. નીચે આવતા રહીએ. બરોબર. 36 - 1 એટલે કે 35. 35 × 6 કરો. 35 × 6 210. 210. ચાલો નીચે આવતા રહીએ. R બરાબર -1. 48 ભાગ્યા 210 કરો. 48 ભાગ્યા 210 કેટલા આવ્યા? 0.23. તમારા બધામાં 22 આવ્યા હશે, પરંતુ પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યા 8 છે, એટલે કે આગળની સંખ્યા મેં ઉમેરવાની. 0.23. ચાલો R બરાબર હવે 1 - 0.23 કરો. 0.77. 0.77. આ તમારો ફાઇનલ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો.